મારું નામ શીતલ સુરજભાઈ પટની છે. અમે અમદાવાદ શહેર સરસપુરમાંથી આવ્યા છીએ. મારા છોકરાને કેન્સર હતું ને અમે અત્યારે કેન્સરની પેટમાં ગાંઠો હતી, 4થા સ્ટેજનું કેન્સર હતું. ત્યાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો. પછી એને 1 મહિનાની અંદર 1 મહિનો થયો, એને કીમોથેરાપીના ડોઝ આપવાનું કીધું હતું ડૉક્ટરે. પછી 15-20 દિવસ પછી આવી રીતના હું ઘરમાં એકલી હતી ને 12-1 વાગે હું રડતી હતી ને માતાજીના વિડીયો જ જોતી હતી. એમાં તમારું વિડીયો આવ્યું. એમાં ખૂંખાર મેલડીએ મને એવું કીધું કે રડશો નહીં, ચિંતા કરશો નહીં, હું તમારી તકલીફ સાંભળું છું ને તમારી અરજી બી સાંભળું છું. પછી મને આમ વિશ્વાસ આવ્યો ને પછી મેં અરજી કરી માતાજીને. ત્યારે મારા છોકરાને 10 દિવસ સુધી રેગ્યુલર એને ફૂલ તાવ આવતો હતો હોસ્પિટલમાં ને ડૉક્ટરે કીધું હતું કે આનો તાવ કંટ્રોલ થશે ત્યારે એના ડોઝ ચાલુ અમે કરીશું. એને ઇન્જેક્શનો દવાઓ હેવી લગાવી પણ તાવ એને ઉતરતો જ નહોતો અને એની દવા ચાલુ થતી બી નથી. પછી મેં કીધું કે માં મને એક અનુભવ કરાવી દેજો માં, કે મારા છોકરાને સવાર ઉગતા એનો તાવ ખાલી એનો મટાડી દેજો તો માં હું આમ મને ખુશ કરી દેજો માં, મારા છોકરાને સારું થઈ. પછી એને બીજા જ દિવસે એનો તાવ ગાયબ થઈ ગયો. એને 96-97 સિવાય તો એનું ટેમ્પરેચર વધતું જ નહોતું. ત્યારથી માં એટલો આંધળો વિશ્વાસ થઈ ગયો માં. તો અત્યાર સુધી હું 8 મહિનાથી તમારી પાસે આવું છું ને મારા છોકરાને 9 મહિના જેવા માના પેટમાં રહે છે ત્યાં 9 મહિના દવાખાને રહીને આવ્યો છે મારો છોકરો ને એને નવું જીવન મળ્યું છે ને અત્યારે બધા જ રિપોર્ટ એના સારા આવી ગયા છે. ત્યારે એમની ઉંમર કેટલી થઈ? 3 વર્ષનો બાબો થયો. 3 વર્ષના છે. હા, આજથી 9 મહિના પહેલા 9 મહિના પહેલા એને કેન્સરની ગાંઠો પેટમાં બતાવી હતી. હા, 4થા સ્ટેજનું કેન્સર હતું. એને ડૉક્ટરે એવું કીધું કે એને કીમોથેરાપીના ડોઝ આપવાના, તો એને ડોઝ આપ્યા. અત્યારે કોઈ સહન નહીં કરી શકતું માં. તમારી કૃપાથી મારી માતાની કૃપાથી બધું માં છોકરો આમ 9 મહિના આમ હેવી ડોઝ સહન કરીને માં આવ્યો છે, નવું જીવન મળ્યું છે એને માં. તમારી પાસે આવ્યા પછી ઘણું બધું અમને શીખવા મળ્યું છે માં ને ભક્તિ જાગી છે માં. અત્યારે જે કેન્સરની ગાંઠો હતી એ ગાંઠો પણ ઓગળી ગઈ? બધી જ ઓગળી ગઈ. પહેલાં તો 2 ડોઝમાં જ ઓગળી ગઈ હતી પણ એનો કન્ટિન્યુ ડોઝ ચાલુ રહ્યા અને 3 વાર રિપોર્ટો કાઢીએ તો 3 વાર નોર્મલ જ આવ્યા છે. બોન મેરો અને પેટ સીટી સ્કેનનો 3 અને સપનામાં આવ્યા હતા મને 2 વાર તમે આવ્યા માતાજી. પહેલાં કીધું તું મને આવી રીતના 5 રવિવાર ભર્યા પછી આવતા જતાં હું રહેતી હતી જ અહીંયા, હર રવિવારે હું આવતી હતી. તો સપનામાં મને એવું કીધું હતું કે તમારો જોરથી હસવાનો અવાજ આવતો હતો સપનામાં, જેવા તમે અત્યારે પ્રવચનમાં હસો છો ને એવો જ અવાજ આવ્યો હતો. ને પછી કીધું હતું કે તું ચિંતા ના કરીશ, તારા છોકરાને તો કંઈ જ નહીં થાય કે. મને સપનામાં તમે આવું કીધું હતું માં, તમારા જ અવાજમાં. ને સપનામાં ભલે તમે મને દેખાય ને પણ તમારા અવાજથી હું ઓળખી ગઈ હતી કે માં તમે જ છો કે. પછી બીજી વાર બી આ રિપોર્ટ આવવાનો હતો છેલ્લો એના 2